હું અત્યારે હાલ બનાસકાંઠામાં છું. બનાસકાંઠામાં એક ગામમાં છું. ત્યાં આગળના જે આગેવાનો હતા, મિત્રો હતા, એમના જોડે મેં વાતચીત કરી, વર્ગીકરણ વિશે વાત કરી, ચર્ચા કરી. તો એમને એક બીજો વિષય ઉપર વાત થઈ અમારી કે ભાઈ અમારું જે ગામ છે એના અંદર 50 થી 60% ઘર ખાલી ઠાકોર સમાજના છે અને બીજા સમાજોના થોડા ઘણા ઘરો છે. હવે અહીંયા આગળ 2 ડેરીઓ છે, પણ એ બંને ડેરીઓ બીજા માટે, બીજા સમાજોની કે બીજા લોકો એના અંદર છે. ઠાકોર સમાજના જે પ્રતિનિધિઓ હતા એમને ડેરીના અંદર અહીંયા સ્થાપના મારવા માટે ટ્રાય કર્યો તો એમને ડેરી નથી થઈ શકતી. મતલબ રજીસ્ટર ના થાય, મંડળી રજીસ્ટર થઈ જાય તો સભાસદ ના થઈ શકે, વોટિંગ માટેનું એમને સત્તા ના મળે. જો આપણા સમાજના અનેક આગેવાનો એ ઠાકોર સમાજના જેનું એવું કહેવું છે કે આપણે સરકારી નોકરીમાં એટલા માટે પાસ નથી થતા કારણ કે આપણે મહેનત નથી કરતા. મારું એવું કહેવું છે કે આપણે સરકારી નોકરીમાં એટલા માટે પાસ નથી થઈ શકતા કારણ કે આપણા ભાગની નોકરીઓ એવી જ્ઞાતિઓ લઈ જાય છે કે જે ખરેખર સામાજિક. મારું એવું માનવું છે કે આપણા સમાજના લોકો સરકારી નોકરીમાં એટલા માટે નથી લઈ શકતા કારણ કે એવા સમાજો નોકરીઓ લઈ જાય છે કે જે ખરેખર સામાજિક શૈક્ષણિક રીતે પછાત નથી. બીજી વસ્તુ, ચલો તમે સરકારી નોકરીની વાત આવે તો તમે એના અંદર સમાજ ભણતો નહીં એવું કહી અને મુદ્દો આપણે ડાયવર્ટ કરી દઈએ છીએ. તો મારો એક સીધો પ્રશ્ન એ છે કે સહકારી ક્ષેત્ર બરાબર, પછી સહકારી બેંક હોય, સહકારી ડેરીઓ હોય, તો એના અંદર તો સીધો પ્રિન્સિપાલ કે ભાઈ જેની જેટલી સંખ્યા હોય એટલું જ એરાય લોકોનો, તમે એમ કહી શકો વધારે દૂધ ભરાવતા હશે, વધારે એમની વોટિંગની પાવર હોય અને એમના જેટલા લોકો હોય કે જે ડિરેક્ટર બને, એ જ લોકો એમના ડિરેક્ટર બનવા જોઈએ, એમને સરકારી નોકરી એટલે સહકાર ક્ષેત્રમાં નોકરી મળવી જોઈએ. તો મારો એક સીધો પ્રશ્ન એ જ છે કે આવું કેમ થાય છે કે આપણા સમાજના લોકો, પછી એ ઠાકોર હોય કે બીજા અન્ય નાના મોટા સમાજના, સહકારી ક્ષેત્ર કે જે દરેક માટે બનાવેલું ક્ષેત્ર છે, દરેક સમાજ માટે છે, એના અંદર અમુક જ લોકો નોકરી કરે છે, અમુક લોકોને જ સારી નોકરી આપવામાં આવે છે અને આપણા સમાજના જે લોકો હોય એમને સિક્યોરિટી માટે, પેકિંગો કરવા માટે, નાના મોટા ટાપટિયા કરવા માટે એની જ કેમ નોકરી આપવામાં આવે છે અને બીજા જેટલા પણ અધિકારી લેવલની કે મોટી નોકરીઓ હોય મહિને 25, 30, 35, 40, 50 હજાર રૂપિયાની, એના અંદર આપણા સમાજનું પ્રતિનિધિત્વ જ નથી. દૂધ તો આપણે ભરાઈએ છીએ, કે આપણે બેંકોના અંદર ડિપોઝિટ કરીએ છીએ, તો આપણને એના અંદર કેમ નોકરી લેવલે નથી આપવામાં આવતી મને આજ સુધી ખબર નથી પડી. હવે આના અંદર તમે કોની ભૂલ કરાવશો? આ વસ્તુ વિચારવા જેવી છે. સરકારી નોકરી હોય કે સહકારી ક્ષેત્ર, બધા આપણા અંદર બહુ મોટા પાયે આપણા જોડે અન્યાય થાય છે અને જો આપણે વસ્તુ પર જાગૃત નહીં થઈએ તો આપણું શોષણ ચાલુ રહેશે. જય માતાજી.